નમસ્તે મિત્રો, પૂજા વિદ્યાલયમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8માં યુનિટ 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ, શું તમને અંગ્રેજી ગમતું નથી, એ વિષય પર આજે આપણે અભ્યાસ કરીશું. Activity 1, sign this rhyme, underline the name of the object and colors, write them in the table. મિત્રો, સૌથી પહેલાં આપણે પોએમ ડિસાઇડ કરીશું, ત્યારબાદ એને અન્ડરસ્ટેન્ડિંગ કરીશું. બ્લુ બ્લુ, the sky is blue, the water in the sea too. I like blue, don't you? I like blue, don't you? ભૂરું ભૂરું, આકાશ પણ ભૂરું, દરિયાનું પાણી પણ ભૂરું, મને બ્લુ રંગ ગમે છે, શું તમને બ્લુ રંગ ગમતો નથી? ગ્રીન ગ્રીન, the grass is green, leaves on the tree are green. I like green, don't you? I like green, don't you? લીલું લીલું, ઘાસ પણ લીલું, વૃક્ષોના પર્ણ પણ લીલા, મને લીલો રંગ ગમે છે, શું તમને લીલો રંગ ગમતો નથી? રેડ રેડ, ધ સન ઇઝ રેડ, વેન હી ઇઝ ગેટિંગ આઉટ ધ રેડ. આઈ લાઈક રેડ, ડોન્ટ યુ? આઈ લાઈક રેડ, ડોન્ટ યુ? લાલ લાલ, સૂર્ય પણ લાલ, ઉગતો સૂર્ય આથમતો અને ઉગતો એ પણ લાલ, મને રંગ લાલ ગમે છે, શું તમને લાલ ગમતો નથી? યલો યલો, ફ્લાવર આર યલો, પીળું પીળું, ફૂલ પણ પીળું, સનફ્લાવર સ્ટેન્ડિંગ ઇન રો, હરણમાં ઉભેલા સૂર્યમુખીના ફૂલો પણ પીળા. આઈ લાઈક યલો, ડોન્ટ યુ? આઈ લાઈક યલો, ડોન્ટ યુ? પીળો રંગ મને ગમે છે, શું તમે ગમતો નથી? સ્કાય, વોટર, સી, બ્લુ. તો લીવ, ગ્રીન આર લીવ, તો ગ્રીન. સનફ્લાવર સ્ટેન્ડિંગ ઇન રો, યલો. મિત્રો, exercise B make similar type of rhyme by replacing the object and color given in the rhyme with the cloth given the paper. Pink pink, the rose is pink, the lips of baby also pink. I like pink, don't you? I like pink, don't you? White white, milk is white, the wing of swan also white. I like white, don't you? I like white, don't you? Black black, the cuckoo is black, the sky in night is also black. I like black, don't you? I like black, don't you? મિત્રો, એક્ટિવિટી 2માં જોઈશું. Asha and Nisha are in the market. They are at the garment shop. Read the following dialogue between Asha and Nisha and study the underlined part. Shopkeeper said, "Good afternoon. Can I help you?" નમસ્કાર આશા, શું હું તમને મદદ કરી શકું? આશા છે, યસ, વી હર્ડ ધેટ યુ કીપ વેરી ફેન્સી પંજાબી ડ્રેસ, ડોન્ટ યુ? આશાએ કહ્યું, હા, મેં સાંભળ્યું છે કે તમે ખૂબ સુંદર પંજાબી રાખો છો, નહીં તેઓ? શોપ કે યસ વી ડુ, હા, મેં રાખીએ છીએ. આશા છે, પ્લીઝ શો અસ સમ પંજાબી ડ્રેસ ઇઝ સોફ્ટ કલર, મહેરબાની કરીને મને પંજાબી આવા રંગોના ડ્રેસો બતાવો જેથી એના કલર સોફ્ટ કલર હોય. નિશા છે, હાય, વી પ્લાનેડ ટુ પિકઅપ સાડી, ડિડન્ટ વી? અરે, મેં તો સાડી લેવાનો વિચાર કર્યો હતો, અમે સાડી લેવા સૂચતા નથી.
अच्छा, यस वी ડીડ બટ લેટ ટ્રાય સમ ડ્રેસ એઝ વેલ. હા, આપણે સાડી લઈશું, પણ ચાલો આપણે ડ્રેસ પણ જોઈ લઈએ. દિશા છે, લુક આઈ ડોન્ટ હેવ ઇનફ મની એન્ડ ઇટ વોઝ નોટ અવર પ્લાન વોઝ ઇટ. અરે, મારી પાસે પૂરતા પૈસા પણ નથી અને મારો આવો વિચાર પણ નથી, ખરું ને? એક્સરસાઇઝ નંબર 2, આશા અને નિશા ડાયલોગ આગળ ભણીશું. આશા છે, નો ઇટ વોઝન્ટ, ના તે મારો પ્લાન નથી. શોપકીપર છે, ઇઝ ધેર એની પ્રોબ્લેમ, શું તમને કંઈ મુશ્કેલી છે? આશા છે, યસ there is a actually we are little short money, એટલે કે અમારી પાસે પૂરતા પૈસા નથી. શોપકીપર છે, the should not be problem, look at the board, you offer good discount. દુકાનદારે કહ્યું કે પૈસાની ચિંતા ના કરો, અમારી પાસે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર છે, જુઓ તમે બોર્ડ જુઓ. આશા છે, વાવ ઇટ ઇઝ અ ગ્રેટ. આશાએ કહ્યું, ખૂબ સુંદર. શોપકીપર છે, આઈ હોપ યુ હેપી નાઉ આરન્ટ યુ. દુકાનદાર કહ્યું, હું ઈચ્છું કે તમને પ્લાન ગમશે. શું તમને પ્લાન ગમતો નથી? આશા નિશા છે, યસ વી આર યોર પ્લાન. નિશા છે, આશા લુક ધીસ બ્લુ ડ્રેસ લુક વેરી બ્યુટીફુલ ઓન વન. આશા, જો પેલા બ્લુ ડ્રેસ કેટલા સુંદર છે. આશા કે બટ ઇટ ઇઝ ફૂલ ઓફ ટુ મચ શાઇનિંગ મેટેરિયલ ઓન ઇટ ઇઝન્ટ ઇટ. તેના પર ખૂબ મટીરિયલ છે, શું તેના પર ખૂબ મટીરિયલ નથી? યસ ઇટ ઇઝ અ બ્લુ ઇટ સૂટ મી. હા, તે મને સૂટ થાય છે. ડઝન્ટ ઇટ, શું તે મને સૂટ થતો નથી? આશા છે, યસ ઇટ ડઝ, હા તને સૂટ થાય છે. લેટ પરચેઝ ઇટ. હવે મિત્રો એક્સેપ્ટ ટુ કોપી જોઈશું. લુક એટ ધ પિક્ચર, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, હિયર ઇન એન એક્ઝામ્પલ ફોર યુ. 8:10 to 8:25 teach the brush. 8:30 to 9:10 read the newspaper. 9:30 to 10 clean the car. 10:20 to 11 hearing the news. 11:30 to 12 swimming in the bath. 12:30 to 1 drawing the picture. તો મિત્રો આપણે બનાવીશું એક્ઝામ્પલ નંબર 1. At 9:45 દિવ્યા વોઝ વોશિંગ હર કાર. જો વાક્ય અકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકાર બનાવવાનું, અને ક્વેશ્ચન ટેગ નકાર હોય તો વાક્ય અકાર બનાવવાનું. યસ she was. At 8:45 Divya was not going to office. Was she? No, she wasn't. At 9 Divya was reading a newspaper. Wasn't she? Yes, she was. At 12:50 Divya was not talking food. Was she? No, she was. At 10:20 Divya was listening to radio. Wasn't she? Yes, she was. At 8:15 Divya was preparing breakfast. Wasn't she? Yes, she was. Activity 3 માં જોઈએ મિત્રો. Study the table and complete it. Area of interest, Vijay and Vibha. Pankaj. Singing, yes. Pankaj, no. You, yes. Dancing, Vijay and Vibha, no. Pankaj, yes. You, yes. Swimming, yes. No. Yes. Drawing picture, no. No. Yes. Playing chess, yes. Yes. No. તો મિત્રો એના પરથી આપણે એક્ઝામ્પલ બનાવીશું. રીડ ધ એક્ઝામ્પલ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. વિજય એન્ડ વિભા લાઈક સિંગિંગ. ડોન્ટ દે? યસ દે ડુ.
Pankaj does not like singing. Does he? No, he doesn't. You like singing, don't you? Yes, you do. Vijay and Vibha. વિજય અને વિભા જોઈએ મિત્રો ડાન્સિંગ તો વિજય અને વિભા ડોન્ટ લાઈક ડાન્સિંગ નો દે ડુ પંકજ લાઈક ડાન્સિંગ યસ હી ડઝ યુ લાઈક ડાન્સિંગ યસ આઈ ડુ વિજય વિભા મિત્રો આ રીતે આપણે એક્ઝામ્પલ બનાવીશું હવે એક્ટિવિટી 4માં જઈશું મિત્રો Montu mother ask him some question. Montu reply them. Study them carefully. Fill in the blank. Here is the example for you. Mother said, in the morning you went to school, didn't you? મમ્મીએ કહ્યું સવારમાં શું તમે સ્કૂલે જતા નથી? મોન્ટુ છે યસ આઈ ડીડ હા હું સ્કૂલે જાઉં છું. મધર છે You were with your friend? Didn't wear? Yes, I was. Mother said, there was school bag in your hand. Wasn't there? Yes, I was there. Then you came back to home in the noon. Was you? Yes, I did. But there was no school bag in your hand. Was there? No, there wasn't. Now, and the sentence in proper sentence in complete also. Montu said, yes, I did. Mother said, oh Montu, you are very careless. Don't you? Montu said, yes, I am. Mother said, it name forget છે આ નીચેની આપણે એક્સરસાઇઝ મિત્રો પૂરી કરીશું હવે એક્ટિવિટી 5 read the given conversation study the underlined word group of word all teacher says we hope that you are all right Mr. Bird. Mr. Bird says thanks I am okay now. Teacher 1 says I think you should take lemon juice you will feel better. Teacher 2 says I don't think so. You must take some medicine. Teacher 3 says, why don't you take rest for the while? Mr. Bird says, oh yes, you are right, I need rest. Teacher 4 says, listen Mr. Bird, you must get your blood pressure checked. Mr. Bird says, that's a good point. I have an instrument for it at home. Teacher 5 says, yes, they may be true. Mr. Bird says, you should go to doctor. Mr. Bird says, I think that good idea. Let's not waste time. Take me to Dr. Joshi. All teachers say, and I agree with you. Mr. Bird, let's go to the doctor. મિત્રો એક્ટિવિટી 5 ઓલ ટીચર મિસ્ટર ભટ્ટ સાથે વાર્તાલાપ છે જે અંડરલાઇન શબ્દોની જે કરી એ ખાસ મિત્રો ધ્યાન રાખજો. હવે એક્ટિવિટી 6માં જઈશું. સ્ટડી ધ ગિવન એક્સપ્રેશન યુ કેન યુઝ ધેમ એક્સપ્રેસ યોર વ્યૂ in favor of something again. એક બાજુ મિત્રો યસ એક બાજુ નો એક બાજુ અકાર બીજી બાજુ નકાર. That's right, all right as you wish. So I don't think so. You are right. That's right. Sorry I totally disagree. Good idea. What an idea. No, that's not right. That good point. Yes, they may be true. I agree with you. I am sorry, but I don't you. I completely agree with you. I am not sure. I agree with you. Oh yes, I don't agree at all. I entirely agree. Sorry, but I feel that. I think that good idea. No, and certainly not. Let's not. Use the above. યુનિટ 2માં આજે આપણે યુનિટ એક્ટિવિટી 6 અભ્યાસ કરીશું. સ્ટડી ધ ગિવન એક્સપ્રેશન યુ કેન યુઝ ધેમ
to express your view in favor of something or against something, in favor of something, against something. That's right. I don't think so. You are right. Sorry. Good idea. No that. That's good point. Yes, they may be true. I agree. I am sorry. I completely agree with you. I am not sure. Oh yes. I don't agree. I entirely agree. Sorry. I think that. No, certain not. Let's not. Use the expression खुश है. What would you like to be having lunch? As you wish. खुश है. I think as wish you good point. Here say, are you wish for the Chinese food? Because I have grown tired talking Punjabi food. Why don't we Chinese food? खुश है. I don't like the Chinese food. Its smell is very bad. How about South Indian food? He says it is a very heavy food in my opinion. What do you think, dal bati? It is a best idea, but we don't have any hotel servicing dal bati in our town. How about Gujarati dish? It is a very best idea. We are agree with you. Activity 7. Your class is going to visit the riverside, seashore. Next Sunday, work in group. Take the help of the question given below and prepare conversation. Use express given in activity 6. Express your view. Present your view in the sea. How will you go? We will go by bus. What will you carry with you? We carry with breakfast, to dress, some money, water bag, and other game thing. What will you see? We see many interesting places. We like the seashore. What game we will play? We play Kho-Kho, Kabaddi, Cricket. What else will you do? We else play the games, jokes, and comedy. When will you return? We return at evening. Activity 8. Read the story. The bubble is beautiful, isn't it? શું બબુલ સુંદર નથી? There was bubble tree in a forest. એક જંગલમાં બાવળનું ઝાડ હતું. It had straight branch. તેને ખૂબ લાંબી ડાળીઓ હતી. It had long white thorn. The base of each leaf tail. તેને સફેદ કાંટા. તેના પર્ણો પણ ખૂબ નાના. One day it looked at the leaf of other tree. એક દિવસ તેને બીજા વૃક્ષોના પર્ણ જોયા. The leaf had different shape. તેના વૃક્ષોના પર્ણો બીજા round, narrow and broad. The bubble tree looked sadly at its leaf and thorn. બબુલને તેના પર્ણો જોઈને ખૂબ દુઃખ થયું અને પોટા. It said to itself, તે તેને કહેવા લાગ્યું, my leaves are very small and unattractive. મારા પર્ણ ખૂબ નાના અને કદરૂપા છે. They are not like the cute leaf of other tree. મારા પર્ણો મને ગમતા નથી. And I hate my thorn too. અને મને મારા કાંટા પણ. One day we heard બબુલ said word. One day we સાંભળ્યું અને કહ્યું. She appeared before it and said, તે તેની સામે આવીને કહ્યું, Dear બબુલ, you look very upset. તું કેમ નિરાશ દેખાય છે? બબુલ said, Oh yes, I am, but why? asked Devi. અરે શું થયું? One day, because I don't like my tiny leaf. I should have golden leaf and no thorn at all. મને મારા નાના પણ ગમતા નથી. મને સોનાના પણ ગમે છે અને કાંટા પણ ગમતા નથી. I think you have action leaf and thorn to protect yourself, said Vandevi. Vandevi કહ્યું, હું ઈચ્છુક તારા પણ ખૂબ સુંદર અને તેની સાથે કાંટા પણ તારું રક્ષણ કરે છે. બટ આઈ શુડ બી ગુડ લકિંગ ટુ. પરંતુ મારે ખૂબ સુંદર દેખાવું છે. પ્લીઝ રિમૂવ માય થોર્ન એન્ડ બ્લેસ મી વિથ ગોલ્ડન લીફ.
મહેરબાની કરીને મારા કાંટા દૂર કરો અને મને સોનાના પર્ણ આપો. બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ પ્લીઝ રિમૂવ માય થોર્ન એન્ડ બ્લેસ મી વિથ ગોલ્ડન લીવ રિક્વેસ્ટ ધ બબુલ. પરંતુ મને સુંદર દેખાવું છે, મહેરબાની કરીને મારા કોટા દૂર કરો, મને સોનાના પર્ણ આપો, બબુલે કહ્યું. વનદેવી ટચ ધ ટ્રંક વિથ હર મેજિક સ્ટિક એન્ડ ડિસઅપિયર. વનદેવીએ ટચ કર્યું અને દૂર થયા. ધ નેક્સ્ટ મોર્નિંગ ધ લીવ ઓફ ધ બબુલ આર ચેન્જ ઇન્ટુ ધ શાઇનિંગ ગોલ્ડન લીવ. ઇટ હેડ નો થોર્ન એટ ઓલ. બીજા દિવસે બબુલના બધા કાંટા દૂર થયા, નાના પણ થયા. ધ બબુલ ટ્રી લુક બ્યુટીફુલ એન્ડ વેરી હેપી બટ ઇટ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ. પરંતુ બબુલ ખૂબ સુંદર દેખાતી હતી, પરંતુ તેને આ સુંદરતા બહુ લાંબો સમય ટકી નહીં. સમ પીપલ પાસિંગ થ્રુ ધ ફોરેસ્ટ લુક એટ ધીસ વન્ડરફુલ ટ્રી. થોડા લોકો આ ગાઢ જંગલમાં પસાર થયા અને આ બબુલનું સુંદર ટ્રી જોયું. ધે સો ધ ગોલ્ડન લીવ એન્ડ સ્ટાર્ટેડ લક ધેમ. તેઓ એ સોનાના પર્ણ જોયા, એક પછી એક પર્ણ તોડવા લાગ્યા. ધ બબુલ ટ્રી બેગ. બબુલ ટ્રી ભીખ માંગવા લાગી. પ્લીઝ ડોન્ટ ટેક માય ગોલ્ડન લીવ. મહેરબાની કરી મારા સોનાના પર્ણ તોડશો નહીં. આઈ લવ ધેમ. હું તેમને ખૂબ ચાહું છું. અમન સે આઈ વિલ સેલ ધ લીવ એન્ડ બાય થિંગ ફોર માય પેમેન્ટ. અમને કહ્યું અમે તારા પર્ણ બજારમાં વેચીશું અને મારા કુટુંબ માટે વસ્તુ ખરીદીશું. ધેન દે રન અવે હેપીલી વિથ ઓલ ધ ગોલ્ડન લીવ. હવે તેઓ બધા પર્ણ તોડી ખૂબ હસતા હસતા ભાગી ગયા. ધ બબુલ ટ્રી લુકડ અગલી વિધાઉટ લીવ. બબુલ ફરીથી કદરૂપી દેખાવા લાગી. ધ બબુલ ટ્રી સ્ટાર્ટેડ વીપિંગ. બબુલ ટ્રી મોઢેથી રડવા લાગી. આફ્ટર 3 days વનદેવી અપિયર અગેન એન્ડ સેડ, ડિયર બબુલ વાય ડુ યુ લુક સો. થોડા 3 દિવસ પછી વનદેવી ફરીથી પધાર્યા અને કહ્યું તું કેમ અપસેટ છે. વેર આર યોર ગોલ્ડન લીવ. તારા સોનાના પણ ક્યાં ગયા. આઈ બ્લેસ યુ વિથ યોર ગોલ્ડન લીવ ડિડન્ટ આઈ. મેં તને સોનાના પણ હવે ક્યાં ગયા. યસ યુ ડીડ બટ સમ પીપલ ટુક અવે ઓલ માય ગોલ્ડન લીવ. નાવ આઈ થિંક આઈ શુડ હેવ સ્પાર્કિંગ ગ્લાસ લીવ. દેવી ડોન્ટ ફોરગેટ રિમૂવ માય થોર્ન સેડ ધ બબુલ ટ્રી. હવે હું સ્પાર્કિંગ ગ્લાસ લીવ ઈચ્છું છું, મારા કોટા દૂર કરવાનું ખાસ ભૂલતા નહીં. સોરી બટ આઈ ફીલ દેટ ઇટ મે બી રિસ્કી સેડ વનદેવી. તેમાં પણ જોખમ છે, વનદેવી કહ્યું. ધેન મે બી ટ્રુ બટ ધ સ્પાર્કિંગ ગ્લાસ લીવ વિલ બી શાઇન ઇન ધ સનલાઇટ. આઈ વિલ લુક લાઇક ટ્રી લાઇટ. પ્લીઝ ડુ ઇટ ફોર મી વિથ ધ બબુલ ટ્રી. હું ઈચ્છું છું કે આ સ્પાર્કિંગ ગ્લાસથી મારા પર્ણ ખૂબ સુંદર દેખાશે, સૂર્યના કિરણોથી ખૂબ સુંદર થશે. મહેરબાની કરીને તે મને આપો. બબુલ ટ્રી રિક્વેસ્ટ. નમસ્તે મિત્રો, પૂજા વિદ્યાલયમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8મો વિષય ઇંગ્લિશ યુનિટ 2 એમાં આગળ એક્ટિવિટી 8 અભ્યાસ કર્યો. મિત્રો, યુનિટ 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ. શું તમને અંગ્રેજી ગમતું નથી? એ વિષય પર આજે આપણે યુનિટ 2 એક્ટિવિટી 8 ધ બબુલ ઇઝ બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ. શું 52નું વૃક્ષ સુંદર નથી? એ વિશે અભ્યાસ કરીશું. There was bubble tree in the forest. ત્યાં જંગલમાં 52નું ઝાડ હતું. It had straight branches. તેને ખૂબ લોબી વિશાળ ડાળીઓ હતી. It had long white thorn at the base of each leaf tail. તેની પાસે સફેદ કાંટા અને એના નાના નાના બળના મૂળમાં આ લાંબા કાંટા પણ ધારણ કરેલા હતા. વન ડે ઇટ લુકડ એટ લીવ ઓફ અધર ટ્રી. એક દિવસ તેને બીજા વૃક્ષોના પણ સામે જોયું. ધ લીવ્સ હેડ ડિફરન્ટ શેપ, રાઉન્ડ, નેરો એન્ડ બ્રોડ.
બીજા વૃક્ષોના પણ ખૂબ ગોળ, સોકડા, વિશાળ અને સુંદર હતા. ધ બબુલ ટ્રી લુકડ શેરલી એટ ઇટ લીવ એન્ડ થોર્ન. બબુલને તેના નાના પણ અને સફેદ કાંટા ખૂબ દુઃખી કરતા હતા. ઇટ સેડ ટુ ઇટસેલ્ફ, તેને પોતાની જાતને કહ્યું, માય લીવ્સ આર વેરી સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ. મારા પણ ખૂબ નાના અને ખૂબ કદરૂપા છે. દે આર નોટ લાઇક ધ ક્યુટ લીવ ઓફ અધર ટ્રી. તે બીજા વૃક્ષોના પણ જેવા સુંદર નથી. એન્ડ આઈ હેવ માય થોર્ન હતું, અને મારા કાંટા પણ. વનદેવી હર્ડ બબુલ સેડ વર્ડ. વનદેવીએ બબુલના શબ્દો સાંભળ્યા. સી અપીરેડ બિફોર ઇટ એન્ડ સેડ. તે એકાએક તેની સામે આવ્યા અને કહ્યું, ડિયર બબુલ, પ્રિય બાબર, યુ લુક વેરી અપસેટ. તું કેમ આજે ઉદાસ છે? બબુલ સેડ, ઓ યસ. બબુલે કહ્યું, અરે હા, આઈ એમ, બટ વાય? પણ કેમ? આસ્કડ વનદેવી. વનદેવીએ કહ્યું, બિકોઝ આઈ ડોન્ટ લાઈક માય ટાઇની લીવ. આઈ શુડ હેવ ગોલ્ડન લીવ એન્ડ નો થોર્ન એટ ઓલ. કારણ કે મને મારા નાના પર્ણો અને કાંટા ગમતા નથી. હું સોનાના પર્ણ ઈચ્છું છું. આઈ થિંક યુ હેવ એક્સન્ટ લીવ એન્ડ થોર્ન ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ, સેડ વનદેવી. વનદેવી કહ્યું કે હું ઈચ્છું છું કે તારા નાના પર્ણ ખૂબ સુંદર છે અને તારા કાંટા પણ તારું રક્ષણ કરે છે. બટ શુડ બી ગુડ લુકિંગ ટુ. પરંતુ વનદેવી, મારે ખૂબ સુંદર દેખાવું છે. પ્લીઝ રિમૂવ માય થોર્ન એન્ડ બ્લેસ મી વિથ ગોલ્ડન લીવ. મહેરબાની કરી મારા પણ દૂર કરો અને મને સોનાના પણ આપો. રિક્વેસ્ટેડ ધ બબુલ. બબુલે વિનંતી કરી. વનદેવી ટચ ઇટ ટ્રંક વિથ મેજિક સ્ટિક. વનદેવીએ મેજિક જાદુ લાકડી સાથે સ્પર્શ કર્યો અને દૂર થઈ ગયા. ધ નેક્સ્ટ મોર્નિંગ ધ બબુલ લીવ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જ ઇન્ટુ ધ શાઇનિંગ ગોલ્ડન લીવ. બબુલના બધા પર્ણો સોનાના થઈ ગયા. ઇટ હેડ નો થોર્ન એટ ઓલ. કોઈ કાંટા પણ નહીં, કોઈ નાના પર્ણ પણ નહીં. બબુલ ટ્રી લુકડ બ્યુટીફુલ એન્ડ વેરી હેપી. બબુલ ખૂબ સુંદર લાગવા લાગી. બટ ઇટ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ. પરંતુ તેની આ ખુશી લાંબો સમય ટકી નહીં. સમ પીપલ પાસિંગ થ્રુ ધ ફોરેસ્ટ લુક એટ ધીસ વનદેવી ટ્રી. થોડા લોકો આ જંગલમાંથી પસાર થયા અને તેમણે આ બબુલના સુંદર વૃક્ષ સામે જોયું. ધે સો ધ ગોલ્ડન લીવ એન્ડ સ્ટાર્ટેડ પ્લકિંગ ધેમ. તેઓએ બબુલના સોનાના પર્ણ જોયા અને એક પછી એક પર્ણ તોડવા લાગ્યા. ધ બબુલ ટ્રી બેગ્ડ. બબુલ ટ્રી ભીખ માગવા લાગી. પ્લીઝ ડોન્ટ ટેક માય ગોલ્ડન લીવ. મહેરબાની કરીને મારા સોનાના પર્ણ તોડશો નહીં. આઈ લવ ધેમ. હું ખૂબ તેમને ચાહું છું. એ મેન છે, એક માણસે કહ્યું. આઈ વિલ સેલ ધ લીવ એન્ડ બાય થિંગ ઓલ ફોર માય ફેમિલી. હું તમારા બધા પણ બજારમાં વેચીશ અને મારા કુટુંબ માટે વસ્તુ ખરીદીશ. ધેન દે રન અવે હેપીલી વિથ ઓલ ધ ગોલ્ડન લીવ. હવે તેઓ ઝડપથી જંગલમાંથી ચાલ્યા ગયા અને સોનાના પણ લઈ ગયા. ધ બબુલ ટ્રી લુકડ અગલી વિધાઉટ લીવ. બાવળનું ઝાડ પર્ણો વગર એકદમ કદરૂપું દેખાવા લાગ્યું. ધ બબુલ ટ્રી સ્ટાર્ટેડ વીપિંગ. બબુલ ટ્રી મોટેથી રડવા લાગી. આફ્ટર 3 days, 3 દિવસ પછી વનદેવી અપિયર અગેન એન્ડ સેડ. વનદેવી ફરીથી પધારાને કહ્યું, ડિયર બબુલ, વાલા બબુલ, વાય ડુ યુ લુક સો અપસેટ. શા માટે તું નિરાશ ઉદાસ છે? વેર આર યોર ગોલ્ડન લીવ. તારા સોનાના પર્ણ કયો ગયા? આઈ બ્લેસ્ડ યુ વિથ ગોલ્ડન લીવ ડિડન્ટ હી. મેં તને સોનાના પર્ણ આરસીઓ તો આપ્યા હતા, ખરું નહીં? યસ યુ ડીડ. આ તમે આપ્યા. બટ સમ પીપલ ટૂક અવે ઓલ માય ગોલ્ડન લીવ. પણ થોડા લોકોએ આ મારા પર્ણ તોડી નાખ્યા.
Now I think I should have sparkling leaf, glass leaf. હવે હું વનદેવી કાચના પણ લઈશું. દેવી ડોન્ટ ફોરગેટ ટુ રિમૂવ માય થોર્ન. દેવી મારા કાંટા દૂર કરવાનું ભૂલતા નહીં. સેડ ધ બબુલ ટ્રી. બબુલે કહ્યું, સોરી બટ આઈ ફીલ ડેટ ઇટ મે બી રિસ્કી. મને માફ કરશો, તેમાં પણ જોખમ છે. વનદેવીએ કહ્યું, ડેટ મે બી ટ્રુ બટ સ્પાર્કિંગ ગ્લાસ લીવ વિલ બી શાઇનિંગ ઇન ધ સનલાઇટ. ભલે જોખમ હોય પણ આ કાચના પણ સૂર્યપ્રકાશમાં ખૂબ સુંદર દેખાય. આઈ વિલ લુક લાઇક ટ્રી ઓફ લાઈફ. હું ખૂબ સુંદર આ લાઇટથી દેખાય. પ્લીઝ ડુ ઇટ ફોર મી. મહેરબાની કરીને આટલું કરો. રિક્વેસ્ટ ધ બબુલ ટ્રી. બબુલ ટ્રીએ વિનંતી કરી. ઓલ રાઇટ એઝ યુ વિશ. જેવી તારી ઈચ્છા. વનદેવીએ કહ્યું. ધ કાઇન્ડ વનદેવી ટચ ધ ટ્રંક ઓફ ધ બબુલ ટ્રી વન્સ અગેન વિથ હર મેજિક ટ્રી. દયાળુ વનદેવીએ ફરીથી એના મેજિક ટ્રીકથી આ બાવળના વૃક્ષને સ્પર્શ કર્યો અને ફરીથી એના પર્ણ બદલાઈ ગયા. ધ નેક્સ્ટ મોર્નિંગ ધ લીવ ઓફ બબુલ ટ્રી ચેન્જ ઇન્ટુ ધ સ્પાર્કિંગ ગ્લાસ લીવ. બીજા દિવસે ફરીથી બબુલના પર્ણ કાચમાં ફેરવાઈ ગયા. એલાસ, અરે ઇટ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ ધીસ ટાઈમ. તેની આ ખુશી પણ લાંબો સમય ચાલી નહીં. એ સ્ટોર્મી વિન્ડ સ્ટાર્ટેડ બ્લોવિંગ થ્રુ ધ ફોરેસ્ટ. જોરદાર પવન જંગલમાં ફૂંકાવા લાગ્યો. ઇટ બ્લ્યુ સો હાર્ડ that all the sparkling glass leaf of the bubble tree broke into the small piece. આ જોરદાર ચક્રવાતથી આ બબુલના બધા કાચના પણો તૂટીને નીચે પડી ગયા. ધ બબુલ ટ્રી વોઝ અગલી એન્ડ લીફલેસ વન્સ અગેન. ફરીથી બબુલનું ઝાડ પર્ણ વગર ઉદાસ થઈ ગયું. ધ બબુલ ટ્રી વેપ લાઉડલી. બાવળનું વૃક્ષ ફરીથી મોટેથી રડવા લાગ્યું. ધ સ્ટોર્મી વિન્ડ બ્રોક ઓલ માય લીવ. આ તોફાની પવને મારા બધા પણ તોડી નાખ્યા. વોટ શેલ આઈ ડુ. હવે હું શું કરીશ. ધ વનદેવી હર્ડ ઇટ સોપ એન્ડ અપિયર અગેન. વનદેવી ફરીથી તેના આ ઉદાસ અને દુઃખી ચહેરાની સામે જોયું. વોટ હેપન્સ અગેન. ફરીથી શું થયું. વાય આર યુ ક્રાઇંગ છે વનદેવી. શા માટે તું રડવા લાગી. ધ ક્રૂલ વિન્ડ બ્રોક ઓન માય ગ્લાસ લીવ. આ હિંસક, ક્રૂર અને તોફાની પવને મારા બધા પર્ણ તોડી નાખ્યા. નાવ આઈ મસ્ટ હેવ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ ઓનલી ધેન. હવે તો મારે ફક્ત વિશાળ અને એકદમ સ્મૂધ એટલે એકદમ નરમ મારે પર્ણ જોઈએ. ઓનલી ધેન આઈ વિલ બી કન્ટેન્ટ એન્ડ હેપી છે બબુલ ટ્રી. અને તેનાથી જ હું ખૂબ સુંદર દેખાય. લેટ ટ્રાય ડેટ ધીસ ટાઈમ. ચાલો ફરીથી પ્રયત્ન કરીએ. વનદેવીએ કહ્યું. એન્ડ ગ્રાન્ટેડ બબુલ વિશ. ધ નેક્સ્ટ મોર્નિંગ ધ બબુલ ટ્રી હેડ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ એન્ડ નો થોર્ન. બીજા દિવસે વનદેવી એમની મેજિક સ્ટિક સ્પર્શ કરી અને બબુલે મોટા પર્ણ ધારણ કરી લીધા. મિત્રો, તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે આ બબુલના પર્ણ ખૂબ નાના હતા, છતાં એ પણ એ મોટા પર્ણમાં ધારણ કર્યા. વનદેવી અપીન અગેન ઇટ વોઝ ફૂલ ઓફ જોય. બબુલ ખૂબ ખુશનો દિવસ હતો. વાવ, ખૂબ સુંદર. વોટ બ્યુટીફુલ લીવ આઈ હેવ. કેવા સુંદર પર્ણ મારી પાસે. રોબર્સ વોન્ટ સ્ટીલ ધેમ. લૂંટારો લૂંટી શકે નહીં. ધ ક્રૂલ સ્ટ્રોંગ વિન્ડ કાન્ટ બ્રેક ધેમ. અને આ હિંસક પવન
પણ મારા પર્ણને તોડશે નહીં. નાવ આઈ વિલ બી હેન્ડસમ એન્ડ હેપી ફોર એવર. હવે હું હંમેશા ખૂબ સુંદર અને ખુશ રહીશ. ઓલ ઓફ સડન દેર કેમ 3 ગોડ. થોડી વાર પછી 3 બકરીઓ આવી. દે વેર વેરી હંગ્રી. તેઓ ખૂબ ભૂખી હતી. દે સો ધ બ્રોડ એન્ડ સોફ્ટ ગ્રીન લીવ ઓફ બબુલ ટ્રી. તેઓએ આ બાવળના વૃક્ષના પર્ણ ખૂબ નરમ અને પોચા હતા. દે રન ટુ ઇટ એન્ડ સ્ટાર્ટેડ ઇટિંગ ધીસ લીવ. આ બકરીઓ બાવળ પાસે ગઈ અને તેના એક પછી એક પર્ણ ખાવા લાગી. આઉચ આઉચ, ગોડ્સ પ્લીઝ ડોન્ટ ઇટ માય લીવ, ક્રાઇડ ધ બબુલ ટ્રી. આ 3 બકરીઓ આઉચ આઉચ કરતી એક પછી એક આ બબુલના બધા પર્ણ ખાવા લાગી. ધ ગોડ્સ રિપ્લાય. બકરીએ કહ્યું, વી આર વેરી હંગ્રી. અમે ઘણા દિવસથી ભૂખ્યા છીએ. યોર લીવ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી. તારા પર્ણ ખૂબ સ્વાદિષ્ટ અને ખૂબ સુવાના નરમ છે. વી વિલ ઇટ ધેમ ઓલ. અમે બધા પર્ણ ખાઈ જઈશું. ધ ગોડ્સ ઇટ્સ અપ ઓલ ધ લીવ ઓફ ધ બબુલ ટ્રી. બકરીઓ એક પછી એક બધા પર્ણ ખાઈ ગઈ. દે ફેલ્ટ હેપી એન્ડ કન્ટેન્ટ. તેઓ આ એક પછી એક પણ ખાવા લાગ્યા. બબુલ આ ફરીથી દુઃખી થવા લાગી અને રડવા લાગી. ધ બબુલ ટ્રી વોઝ ઇન ટીયર અગેન. બબુલની આંખમાં આંસુ આવવા લાગ્યા. ઇટ ક્રાઇડ લાઉડલી. તે મોટેથી રડવા લાગી. ઓ વનદેવી પ્લીઝ સેવ મી. અરે વનદેવી, મહેરબાની કરીને મને બચાવો. વનદેવી અપીયર અગેન વિથ સ્માઇલ ઓન હર ફેસ. વનદેવી ફરીથી તેની સામે હસતા ચહેરા આવ્યા. ઓ ડિયર બબુલ, અરે વાલી બાવર, આઈ ગ્રાન્ટેડ ઓલ યોર વિશ બટ ટીલ યોર આર નોટ હેપી એન્ડ સેટિસ્ફાઈડ. મેં તને તારા આશીર્વાદ રૂપ ઈચ્છા મુજબ પર્ણ આપ્યા, છતાં પણ તું ખુશ નહીં. નાવ આઈ વિલ ગીવ યુ ધ લાસ્ટ ચાન્સ. ટેલ મી વોટ ડુ યુ વિશ. હવે હું તને છેલ્લો ચાન્સ આપું છું. તારી ઈચ્છા શું છે? ધ બબુલ સેડ ટુ ધ વનદેવી. બબુલે કહ્યું, નાવ આઈ હેવ લર્ન અ લેસન. હવે મને પાઠ શીખવા મળ્યો. આઈ ડોન્ટ વોન્ટ એની ગોલ્ડન લીવ, ગ્લાસ લીવ યા બ્રોડ સોફ્ટ લીવ. હવે મારે સોનાના પણ, કાચના પણ કે સોફ્ટ લીવ જોતા નથી. આઈ વોન્ટ ટુ બી રિયલ બબુલ ટ્રી. હવે હું ફક્ત મારા ઓરિજિનલ પણ ઈચ્છું છું. પ્લીઝ ગીવ મી બેક માય લીવ એન્ડ લોંગ વ્હાઇટ થોર્ન. મહેરબાની કરીને મને મારા નાના પણ સફેદ કાંટા પાછા આપી દો. આઈ વિલ ઓલવેઝ બી હેપી કન્ટેન્ટ વિથ ધેમ. હું હંમેશા મારા પર્ણ બધે ખુશ રહીશ. ધ વનદેવી ગેવ ઇટ બેક ઇટ સ્મોલ ગ્રીન લીવ એન્ડ થોર્ન. વનદેવી ફરીથી એના નાના પણ સફેદ કાંટા આપ્યા. ધેન ધ બબુલ ટ્રી સ્ટૂડ હેપીલી ઇટ ઓરિજિનલ ઇવર ગ્રીન ડ્રેસ ઓવર. હવે બબુલ પોતાના ઓરિજિનલ ડ્રેસથી ખુશ થવા લાગી. મિત્રો, એક્ટિવિટી 8 બી ધ બબુલ ટ્રી. ધ બબુલ ઇઝ બ્યુટિફુલ ઇઝન્ટ ઇટ. મિત્રો, આ વાર્તા પરથી તમે જાણવા મળશે કે બબુલને પોતાના નાના પણ અને સફેદ કાંટા પસંદ નહોતા અને તેને બીજા વૃક્ષોના ખૂબ વિશાળ મોટા પણ, ગોળ દેખાવડા પણ ગમતા હતા. તેને પોતાની ઈચ્છા મુજબ સોનાના પણ, કાચના પણ અને વિશાળ પણ વનદેવી પાસેથી માગ્યા. છતાં આ ત્રણેય ઈચ્છાઓ એને વનદેવી પૂરી કરી. તેમ છતાં વનદેવી મિત્રો એને કહ્યું કે તને તારા નાના પણ અને સફેદ કાંટા ખૂબ સુંદર છે, તને રક્ષણ આપે છે, પણ બબુલને બીજાના દેખાવથી, પોતે પોતાના દેખાવથી અનહેપીથી છેવટે મિત્રો બબુલે આ ત્રણેય ઈચ્છાઓ, પેલા સોનાના પણ ગામ લોકો તોડી ગયા, કાચના પણ પવન તોડી નાખ્યા અને આ વિશાળ પણ મિત્રો તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે બાજુમાં વનદેવી ઊભા છે અને આ બબુલ
પોતાના ભણવાથી ખુશ નહોતી. તેણે તેની ઈચ્છાઓ પૂરી કરી, છતાં એ પોતાના મૂળ સ્વરૂપમાં આવી. તો મિત્રો, આ વાર્તાના બોધ પરથી આપણે જાણવા મળશે કે ક્યારે બીજાનો બંગલો જોઈ આપણે ઝૂંપડી સળગાવી દેવાય નહીં. કુદરતે જે દેખાવ, જે સ્થિતિ આપણને આપી હોય તે સ્થિતિ આપણે સર સ્વીકારજો. મિત્રો, હવે પછી આપણે એક્ટિવિટી 8B નેક્સ્ટ વિડીયોમાં ભણીશું. ત્યાં સુધી તમે આ એક્ટિવિટી 8ના 4 અક્ષરથી સ્પેલિંગો અને ગુજરાતી લખી કાઢો.